સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં ગઈકાલે સવારે વિકરાળ આગ લાગી। ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલ સ્વસ્તિક વેસ્ટર્ન એન્ડ પ્રોસેસ નામના પ્લાસ્ટિકના કારખાનામાં લાગેલ વિકરાળ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી તેવું પ્લાસ્ટિક માલિકે જણાવ્યું। અંદાજે 15 થી 17 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું। પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખે નગરપાલિકાના ફાયર સ્ટાફ પર બેદરકારીના ગંભીર આક્ષેપ લગાવ્યા। વહેલી સવારે આગ લાગ્યા બાદ નગરપાલિકાના ફાયર સ્ટેશન પર ફોન પર ઘણી વખત જાણ કરવાનો પ્રયાસ કર્યો, પણ નગરપાલિકાનો ઇમરજન્સી ફોન રિસીવ ન થતાં નગરપાલિકાએ રૂબરૂ જઈને જાણ કરવાની ફરજ પડી। જો સમયસર ફોન લાગી ગયો હોત અને ફોન નંબર ઉપાડી લીધો હોત તો થોડુંક નુકસાન થતાં બચાવી શકાત તેવું પ્લાસ્ટિક કારખાનાદારનો આક્ષેપ છે। ધોરાજી નગરપાલિકા અને જેતપુર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવ્યો અને આગને કાબૂમાં કરવાના પ્રયત્ન કરાયો હતો। 3 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરાયો। આગ કાબૂમાં લે તે પહેલા જ મશીનરી તથા પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થયો। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી। રિપોર્ટર પ્રિતેશ સોલંકી, ધોરાજી। દલસુભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ। આજરોજ ધોરાજીમાં સ્વસ્તિક પાઇપ ઇન્ડસ્ટ્રીઝમાં એક ખૂબ વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી। આ આગ લાગવાને કારણે સ્વસ્તિક પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી સાવ ભસ્મીભૂત થઈ ગઈ છે। લાખો રૂપિયાનું નુકસાન થયેલું છે। આ આગ લાગવાનું કારણ અકળ છે, પણ અમારે હિસાબે કદાચ શોર્ટ સર્કિટને હિસાબે આગ લાગી હોય એવું જણાઈ રહ્યું છે। અને બીજી એક ખાસ વાત કે ધોરાજીના નગરપાલિકાને અમે ખૂબ ફોન કર્યા વહેલી સવારે, પરંતુ કોઈ ફોન ઉપડ્યા નહીં। અમારે રૂબરૂ જઈ અને એના કર્મચારીને ઉઠાડી અને અમારે લઈ આવવા પડ્યા। આ એક બહુ ગંભીર બાબત છે। આની હોદ્દેદારો અને સત્તાધીશો ખાસ નોંધ લે। અને 400 થી 50 થી વધારે કારખાના છે, એટલે અમારે ફાયર સેફટીની અને ફાયરની થોડીક અલગ વ્યવસ્થા કરે એવી અમારી માગણી છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।